સુરતમાં વરાછા વિસ્તારમાં મંગેતરની હત્યાનો મામલો, જેમાં હત્યારાને મહીસાગરના જંગલ વિસ્તારમાંથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે આરોપી સંદીપે પોતાની મંગેતર વર્ષાની ચપ્પુના ઘા ઝીકીને કરી હતી હત્યા। ત્યારે હત્યારા સંદીપે ગળાના ભાગે ચપ્પુના ઘા વર્ષાને માર્યા હતા। ત્યારે હત્યા કર્યા બાદ આરોપી સંદીપ ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી। ત્યારે બાતમીને આધારે પોલીસે મહીસાગરમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે સુરતના વરાછામાંથી પત્નીની હત્યા કરનારો ઝડપાયો છે। ત્યારે મંગેતરની હત્યાનો મામલો, જેમાં મંગેતરની હત્યા કરનારો મહીસાગરના જંગલ વિસ્તારમાંથી ઝડપાયો છે। ત્યારે વરાછા પોલીસે તેની ધરપકડ કરી છે। ત્યારે આરોપી સંદીપે પોતાની મંગેતર વર્ષાની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી હતી। ત્યારે હત્યારા સંદીપે ગળાના ભાગે ચપ્પુના ઘા વર્ષાને માર્યા હતા। ત્યારે હત્યા કર્યા બાદ આરોપી સંદીપ ફરાર થયો હતો। ત્યારે પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। ત્યારે બાતમીને આધારે પોલીસે મહીસાગરમાંથી આ આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે 4 માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બહેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે। આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।